તો અમારે જોવો ભાઈ એવિનભાઈ આવી ગયા છે, અમારે અમદાવાદથી મહેમાન આવી ગયા છે. કેમ છો? મજામાં? તો અમારે અમે ધ્રુવીનભાઈ ઘરે છીએ અને આજે છે અમારે ભોજનનો કાર્યક્રમ. ભાભી તમે ક્યાં જતા રહ્યા? આ બાજુ જવો. જો અમારે જસ્મી ભાભી પણ અમદાવાદથી આવી ગયા છે સ્પેશિયલ, અને એવિનભાઈ અને ચિરાગભાઈ વાતો કરે છે. અને ધ્રુવીનભાઈ ક્યાં છે ભાઈ? અચ્છા, અને અમે અહીં બેઠા છીએ, તો વ્લોગમાં બન્યા રહેજો અમારા. ધ્રુવીનભાઈની ઘરે છે આજે અમારે રૂડું રૂપાળું ભોજન. ધ્રુવીનભાઈ ગયા છે, દાલ બાટી કરાવી. ચિરાગભાઈ લઈ લે કે તું ભરાઈ દીધો. હાલો ભાઈ એવિનભાઈ બેઠા છે, કાળુભાઈ બેઠા, અને એવિનભાઈ થોડુંક અમદાવાદ વિશે જ્ઞાન આપશે કે ભાઈ. ના અમે કઈ જ્ઞાન નહીં. તમે કેમ રોકાણા નહીં? ઝૂમ કરીને નાક માં નાખી દે. અરે અલ્ટ્રા આવે, આમ અલ્ટ્રા આમ જો 0.5 વાઇડ એંગલ આવે. હું આવ્યું લે હાલે સ્ટેટ ઓફ લાખા મને પેપર માં આવ્યું. હું તું શિરાગી હીરુભાઈ માનું તમે થોડું કહાની છે. નીરજ એક આપણે નીરજે બેઠો ને ત્યાં એની પણ તમે આમ 2 મિનિટમાં તમારે હાઇલાઇટ તો દે, વોઇસ તો કરી હાઇલાઇટ તો વોઇસ ખબર પડે માણસો ઈ રહી. મારા અમને બોલવાના મને આ ભાઈને મોકલો ફટાફટ ફોરવર્ડ તો આલે તને હું બોલ. હા તો જોઈ લે જો આ લાખા પદ્દર માં જ્યારે 15 વર્ષના હીરબારમાં એ દુશ્મનના બરડામાં ભાલો પરોવી દીધો હતો ભાઈ. અને એ લાખા પદ્દરના ભાઈ અમારા ચિરાગભાઈ છે, અમારી જોડે છે આજે. ભાઈ એ અમને ગર્વ થાય કહેતા ભાઈ કે હીરબાઈમાં લાખા પદ્દરના હતા. વાહ ભાઈ વાહ. હીરભાઈ અમારા ભાઈ ચિરાગભાઈ લાખા પદ્દરના હતા. એ છે ને હીરબાઈમાં હતા અને લાખા ચિરાગભાઈ છે. તમે કહો તો ખરા કે અમદાવાદ વિશે કાંક એવિનભાઈ, હું આમ કેમ મજા આવે તમને અમદાવાદમાં રહેવાની કે સુરતમાં મજા આવે? તમને સુરતમાં મજા આવી કે અમદાવાદમાં મજા આવી? તમને સુરત મજા આવી કે અમદાવાદ મજા આવી? બધી જગ્યાએ મજા આવી જાય. બધી મજા. ના આપણે ઇન્ટરવ્યુ દેવા. અહીંયા ઇન્ટરવ્યુ નો દેવા, વાયરલ કરી દે. ઉભો રે, વાયરલ કરી દે. અહીંયા ઇન્ટરવ્યુ નો દે. અમારા પંગત થઈ ગઈ છે રેડી. હવે બેસવાનું છે અમારે જમવા. અમારા અપકમિંગ ના તમારું ફૂલેકું છે ઈ. અમારું ખુલેકું નો તો શું છે હવે પગે અને રોટલો? હા ભાઈ એવિનભાઈ રોટલો છે. હો ભાઈ આ ભૂલાઈ ગયું હતું કહેતા. એવિનભાઈ રોટલો સ્પેશિયલ ગોઠવ્યો હતો, અમે નહીં થયું ભાઈ. ફોટા ઝાડકીને બેસી જવાનું છે. ચલાવો ભાઈ ચલાવો. ચલાવો ભાઈ ચલાવો. અમારે ભાઈ પંજાબી મેનુ આવી ગયું છે વધી ગયો હાલો હતું કાઈડમાં. અને એકદમ ઘરનું જ મેનુ છે. ગુલાબ જાંબુ ઘરના છે, શાક પંજાબી છે, કાજુ કરી, પરોઠા, સલાડ, પાપડ, સાઈસ. અને ચિરાગભાઈ ટ્રાય કરે છે. વાહ ભાઈ શાકો તો ખરા. પેલા હવે અમે જમી લીધું છે, જોવા બેસી ગયા છીએ. ખાઈ લીધું ભાઈ. આમાં શું વાંધો થઈ? અમારા ભાઈ અમદાવાદ જાય છે એટલે જોવો ટ્રાય મારે છે. કાંક મોટું વકીલ લોબીનું કામ છે, આવી ગયું છે એટલે જાય છે. અમારા ભાઈ જાય છે અમદાવાદ, તો એનું પેકિંગ કરી છે. જો ભાઈ પેકિંગ કરે છે મજરું. અને આ ભાઈને ઠંડી લાગે છે. તમને ભાઈ એસીમાં રહેવું કામ નહીં. તમારું કામ નહીં એકચુઅલી. ના ભાઈ એસીમાં જ બેઠા હો એવિનભાઈ. 18 માથે અને સિલ્વર વોકમાં યુનિવર્સિટીમાં ભાઈની હાજરી પૂરેપૂરી હોય છે. ઓલી કઈ સમોસા રજા પડે ને. તો અમારા સ્વાદિષ્ટ રસોઈના કારીગર અમારે પરિભાભી હતા, જસ્મીભાભી હતા. જો એ બે એકલા જ છે અને ભોજન કરે છે. ગુલાબ જાંબુ, પુલાવ, કાજુ કરી શાક, પરોઠા. અમદાવાદથી
અમદાવાદથી આવ્યા છે અમારે એવિનભાઈના કન્યા છે દસમી ભાભી. કેમ થયું ભાભી? ભાભી રસોઈ ભાવી જશે. તો હવે અમે બહુ ભરપેટ જમી ગયું હતું ભાઈ ધોવનભાઈની ઘરે. તો હવે અમારે થોડીક સોડા પીવી પડે એમ અત્યારે એવું લાગ્યું હતું ભાઈ. તો હવે અમે બધા મિત્રો સોડા પીવા જઈએ છીએ તો હાલતા ચાલતા. અને આ બાજુ છે એની બ્યુટીક શાંતિનગર કા गेट है और धीमे धीमे आगे चल रहे हैं. જો મિત્રો નવી નવી ઓફર હોય છે અહીંયા હોળી ઓફર છે 50 રૂપિયાની 3 સેન્ડવિચ. આ ભાઈને આપણે પૂછી જોઈએ કે સેન્ડવિચમાં શું નાખે છે. હા ડબલ માર્કે સોડા આવી ગઈ છે હો ભાઈ. ઓહો હે ભાઈ તું આ જીએસ કરો ભાઈ કરા લે ને 20 વાળી સોડામાં શરીર થાય. ખાધા પછીની વાત છે. આ તો કઈ સોડા કહેવાય ને મારા ભાઈ. હવે અમે ડી ઝોનમાં આવી ગયા છો ઠેલા લઈને જુઓ. અને અહીંથી અમારે જવાનું છે ધ્રુવીનભાઈને મેકવા બસે. ડી ઝોનમાં ભાઈ જુઓ ખાઈ ખાઈને હેરાના છે. ખવડાવી દીધું ને આવું કાજુ બદામનું શાક. ભાઈ ભાઈ મગર ઘટે નહીં જો फ्री का अंतर इस्तेमाल कर रहे हैं भैया जी ब्लेजर માં અંદર નાખ્યું જ છે પણ હવે આ હારો લાગ્યો મને ત્યાં માર દે નથી આવતી. હા અલગ ડાયરેક્ટ ખોલે એટલે ડાયરેક્ટ ચડાવી જ લે. સ્મેલ ભાઈ ભાઈ એ જુગાડ ઇંચે શીખો કોઈક. માથામાં તેલ નાખતા હોય એમ દાબે. ભાઈ ભાઈ બરાબર ને સિરેપ બસ ને બોલા તમે યાર સબસ્ક્રાઈબર નથી કરતા હો. અમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે નવીન વ્લોગ અમારા આવતા રહેશે. ઢીકો દબાવી દેજો એટલે હાલો હાલો મેળા હાલો હાલો આવજો. અમારે જાય છે ધ્રુવીનભાઈ અમદાવાદ.